નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર 1 કમ્પ્લીટ કરી ગયા કે જેમાં આપણે વર્ગીકરણની કક્ષાઓ તેમજ સજીવોના જુદા જુદા લક્ષણો વિશે વાત કરી હતી। હવે આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે। તો આજનો આપણું ચેપ્ટર નંબર છે 2। હવે એ ચેપ્ટર નંબર 2 કે જેનું નામ છે જૈવિક વર્ગીકરણ। હવે આ જૈવિક વર્ગીકરણ એટલે શું તેના વિશે પહેલાં વાત કરીએ। હવે જૈવિક વર્ગીકરણ એટલે કે સજીવોને તેના લક્ષણોને આધારે જુદા જુદા ગ્રુપમાં મૂકવું। તો સજીવોને તેના લક્ષણોને આધારે જે જુદા જુદા ગ્રુપમાં મૂકવામાં આવે છે તો એને જૈવિક વર્ગીકરણ કહેવામાં આવે છે। જૈવિક વર્ગીકરણ એટલે કે સજીવોનું વર્ગીકરણ। હવે આપણે વાત કરીએ ને, જ્યારે પણ માનવ સંસ્કૃતિનો જેમ પ્રારંભ થયેલો છે ને, માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયેલો છે ત્યારથી જ માનવ જે છે ને તેણે વર્ગીકરણ કરવાનું સ્ટાર્ટ જ કરી દીધેલું હતું। પણ પહેલાંના સમયનું જે વર્ગીકરણ હતું ને તે કંઈ વૈજ્ઞાનિક ઢબે નહીં હતું। તો પહેલાંના સમયનું જે વર્ગીકરણ છે તે રોટી કપડાં મકાન। રોટી કપડાં મકાન એટલે કે ખોરાક, આશ્રય અને પહેરવેશ, બરાબર ને? ખોરાક, આશ્રય અને પહેરવેશ। તો એના આધારે પહેલાંના સમયમાં વર્ગીકરણ કરવામાં આવતું હતું। પણ જેમ જેમ મનુષ્ય વિકસિત થતો ગયો એટલે કે પોતાનું મગજ ચલાવતો થયો, તેમ તેમ એણે વર્ગીકરણ જે છે, સજીવોનું જે વર્ગીકરણ છે તો એ વર્ગીકરણ વૈજ્ઞાનિક ઢબે કરવાની શરૂઆત કરી। તો એમાંનો સૌથી જો પહેલો પ્રયાસ કર્યો હોય તો એ છે એરિસ્ટોટલ। પહેલો શરૂઆત કર્યું હોય તો એરિસ્ટોટલ। હવે આ જે એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિક છે કે જેમણે સજીવોનું વર્ગીકરણ જે છે તો વર્ગીકરણ માટે એમણે કેટલાક લક્ષણોને ધ્યાનમાં લીધા। તો એમણે આપણે લક્ષણો વિશે વાત કરીએ તો એમણે આ એરિસ્ટોટલ જે વૈજ્ઞાનિક છે કે એમણે ધ્યાનમાં લીધેલા લક્ષણો, તો પહેલાં તો આપણે વાત કરીએ કે વનસ્પતિ અને પ્રાણી, બરાબર? હવે એમણે વનસ્પતિ માટે અલગ લક્ષણો ધ્યાનમાં લીધેલા હતા અને પ્રાણીઓ માટે અલગ લક્ષણો ધ્યાનમાં લીધેલા। આ ખાસ ધ્યાનમાં રાખવું કે જે એરિસ્ટોટલ છે તો એરિસ્ટોટલ કે જેમણે વનસ્પતિ માટે અલગ લક્ષણોને ધ્યાનમાં લીધેલા અને પ્રાણી માટે અલગ લક્ષણોને ધ્યાનમાં લીધેલા હતા। તો એમણે ખાસ કરીને લક્ષણોની વાત કરીએ તો બાહ્ય રચનાકીય લક્ષણોને ધ્યાનમાં લીધેલા। બાહ્ય રચનાકીય લક્ષણો એટલે કે બહારથી દેખાય કેવા છે, મૂળ પ્રકાર પર્ણ જેવું રચના લાગે તો વનસ્પતિમાં મૂકી દીધું, તે એવી રીતે આપણે કહીએ કે બાહ્ય રચનાને આધારે એમણે સજીવોને વર્ગીકરણ કર્યા। જેમ કે વનસ્પતિ છે તો વનસ્પતિમાં શ્રોપ, છોડ, શ્રુપ, બરાબર, અને વૃક્ષ। વનસ્પતિ છે તો વનસ્પતિને છોડ, શ્રુપ અને વૃક્ષ, આમ 3 જૂથમાં વર્ગીકરણ કર્યા। ત્યાર પછી પ્રાણીઓને વાત કરીએ તો એમણે પ્રાણીઓને 2 કેટેગરીમાં ડિવાઈડ કર્યા, એટલે કે 2 ભાગમાં વિભાજિત કર્યા અથવા તો 2 સમૂહમાં એમણે પ્રાણીઓને વિભાજિત કર્યા। પહેલા સમૂહ કે જેમાં એવા સજીવોનો સમાવેશ કર્યો કે જેમનું રુધિર લાલ રંગનું હોય, બરાબર? તો લાલ રંગના, તો એમણે સમાવેશ કર્યું લાલ રંગનું રુધિર ધરાવતા સજીવોનો એક સમૂહ તૈયાર કર્યો અને લાલ રંગ ન ધરાવતા સજીવોને
અલગ જૂથમાં મૂક્યું. તો આવી રીતે સૌપ્રથમ એરિસ્ટોટલ છે. તો એરિસ્ટોટલ કે જેણે બાહ્ય રચનાકીય લક્ષણને આધારે વનસ્પતિ અને પ્રાણીનું વર્ગીકરણ કર્યું. તો વનસ્પતિ કે જેમણે 3 જૂથમાં ડિવાઈડ કર્યા, છોડ, ક્ષુપ અને વૃક્ષ. જ્યારે પ્રાણી કે એમણે 2 જૂથમાં ડિવાઈડ કર્યા. એક જૂથ કે જેમાં લાલ રંગના રુધિર ધરાવતા સજીવનો સમાવેશ કર્યો અને બીજો જૂથ કે જેમાં લાલ રંગ ન ધરાવતા સજીવોનો સમાવેશ કર્યો. ત્યાર પછી આ જે એરિસ્ટોટલ છે, તો એરિસ્ટોટલ પછી બીજા વૈજ્ઞાનિક આવ્યા, એમનું નામ છે લિનિયસ. બરાબર. હવે આ જે લિનિયસ છે, તો લિનિયસ કે જેમણે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. તમને એક્ઝામમાં 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કોણે આપી? તો કેરોલસ લિનિયસે આપી. હવે દ્વિસૃષ્ટિ એટલે કે 2 સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું. હવે એ 2 સૃષ્ટિ કઈ? તો પહેલી સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ અને બીજી સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ. તો આવી રીતે કેરોલસ લિનિયસ કે જેને દ્વિસૃષ્ટિ એટલે કે 2 સૃષ્ટિનો સમાવેશ કરતી વર્ગીકરણ પદ્ધતિ આપી, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. હવે આ જે પદ્ધતિ છે, આ જે કેરોલસ લિનિયસ દ્વારા આપવામાં આવેલી જે પદ્ધતિ છે, બરાબર, તો એ પદ્ધતિ કે જેમાં એમણે, યાદ રાખજો, આ જે કેરોલસ લિનિયસ દ્વારા આપવામાં આવેલી જે પદ્ધતિ છે કે જેમાં કેટલીક બાબતોનો સમાવેશ થતો ન હતો. તો એવી રીતે કઈ બાબતનો સમાવેશ થતો ન હતો? તો એમણે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીને અલગ ન તારવા, એટલે કે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીને અલગ નહીં કર્યા. બીજી વસ્તુ, પ્રકાશ સંશ્લેષી સજીવોને પણ એમણે પ્રકાશ સંશ્લેષી જે સજીવો છે, તો એ સજીવો માટે એક અલગ જૂથ બનાવ્યું નહીં. અને જેમ કે હરિતલીન એ પ્રકાશ સંશ્લેષી. જો પ્રકાશ સંશ્લેષી વર્ડ આવે ને એટલે સમજવાનું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે. તો પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા કરે તેને પ્રકાશ સંશ્લેષી કહેવાય. અને અપ્રકાશ સંશ્લેષી એમાં આપણે એક્ઝામ્પલ લઈએ તો ફૂગ, કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે નહીં. તો આવી રીતે એમણે પ્લસ એકકોષી અને બહુકોષીય જે સજીવો છે તો એને પણ અલગ તારવા નહીં. તો આવી રીતે આ પદ્ધતિઓ છે એરિસ્ટોટલ દ્વારા આપવામાં આવેલી, લિનિયસ દ્વારા આપવામાં આવેલી જે વર્ગીકરણની પદ્ધતિ છે કે જેમાં આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી સજીવો, એકકોષી સજીવ, બહુકોષી સજીવો, પ્રકાશ સંશ્લેષણ દર્શાવતા, પ્રકાશ સંશ્લેષણ ન દર્શાવતા સજીવો વચ્ચે ભેદ પારખી શકી નહીં, કે ભેદ કરતી હતી નહીં. તો હવે કારણ કે એમાં કેવું છે, જો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ હોય તો એનું વર્ગીકરણ કરવું જ કેવું છે, ઇઝી છે. પણ એના સિવાય પણ કેટલાક સજીવો એવા છે કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી, પણ એનું પણ વર્ગીકરણ કરવું કેવું છે, જરૂરી. તો આવી રીતે ઘણી સંખ્યામાં જે સજીવો છે, બરાબર, પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા એ ટાઈમમાં, કે જે વનસ્પતિ સૃષ્ટિમાં પણ ન આવતા હતા કે ન પ્રાણી સૃષ્ટિમાં આવતા હતા. એટલે કે લાંબા સમય સુધી આ જે કેરોલસ લિનિયસ દ્વારા આપવામાં આવેલી જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે તે યોગ્ય માનવામાં આવી નહીં. બરાબર. કારણ એ યોગ્ય કેમ નહીં માનવામાં આવી? કે આટલા મુદ્દાનો તો સમાવેશ થતો જ નહીં હતો, પ્લસ એવા કેટલાક સજીવો પણ હતા કે જે વનસ્પતિ સૃષ્ટિમાં પણ ન આવતા હતા કે ન પ્રાણી સૃષ્ટિમાં આવતા હતા. તો આવી રીતે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ લાંબા સમય માટે ઉપયોગિતા માટે અયોગ્ય જણાય. તો તમને એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછાય કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ
લાંબા સમય માટે અયોગ્ય કેમ ગણાય? તો આ બધા મુદ્દા તમારે લખી દેવાના. અને ખાસ યાદ રાખજો, પહેલું વર્ગીકરણની શરૂઆત એરિસ્ટોટલે કરી, પછી લિનિયસ, બરાબર? અને એમના કયા બેઝ પર કરી એ પણ તમે ધ્યાનમાં રાખજો 1-1 માર્કના પ્રશ્ન માટે. હવે આગળ વાત કરીએ તો જેમ જેમ વૈજ્ઞાનિકો એડવાન્સ થતા ગયા તેમ તેમ વર્ગીકરણ છે, તો વર્ગીકરણ કે જેમાં નવા મુદ્દાઓ એડ થતા ગયા. જેમ કે આપણે હેડિંગ આપીએ વર્ગીકરણના પાસાઓ, બરાબર? એટલે કે વર્ગીકરણ શેના આધારે કરવામાં આવે છે તેના વિશે વાત કરીએ. તો આપણે જોયું તેમ પહેલાંના સમયમાં જે વર્ગીકરણ છે, તો પહેલાંના સમયમાં જે વર્ગીકરણ છે કે જે બાહ્ય રચનાકીય લક્ષણોને આધારે કરવામાં આવતું હતું. હવે આ બાહ્ય રચનાકીય લક્ષણોની સાથે સાથે આંતરિક લક્ષણોને પણ વર્ગીકરણ માટે ધ્યાનમાં લીધા. આંતરિક લક્ષણો દેટ મીન્સ કે કોષ રચનાને ધ્યાનમાં લીધી. કોષ રચના એટલે કે કયા કોષોના બનેલા છે. ત્યારબાદ બીજી વસ્તુ ધ્યાનમાં લીધી, કોષ દિવાલની પ્રકૃતિ. પછી ધ્યાનમાં લીધું પોષણ પદ્ધતિ, પછી પ્રજનન પદ્ધતિ, બરાબર? પોષણ પદ્ધતિ, પ્રજનન પદ્ધતિ, ત્યારબાદ કોષ રચના. તો આ બધા પાસાઓ ઉદ્વિકાસીય સંબંધો, બરાબર? એના સિવાય આપણે વાત કરીએ તો ઉદ્વિકાસીય સંબંધો. હવે આ જે ઉદ્વિકાસીય જે સંબંધો છે એટલે કે આપણે કહીએ, જેમ કે આપણે કહીએ છીએ કે વાંદરા છે તો વાંદરામાંથી મનુષ્યનું નિર્માણ થયું. તો આ વર્ગીકરણ કર્યું હશે ત્યારે તો ખબર પડી હશે ને કે વાંદરામાંથી આપણે નિર્માણ થયેલા છે. ઇવન એવું માનવામાં આવે છે કે જે ડાયનોસોર છે, ડાયનોસોર કે જેમાંથી પક્ષી અને આ છીપકલી મગર છે તેનું નિર્માણ થયું. તો એ વર્ગીકરણ કરવામાં આવ્યું, એના વિશે રિસર્ચ કરવામાં આવ્યું એટલે ખબર પડી કે એ વચ્ચે ઉદ્વિકાસનો સંબંધ ધરાવે છે, કે વાંદરામાંથી ઉદ્વિકાસ થઈને મનુષ્યનું નિર્માણ થયું છે. તો એને ઉદ્વિકાસીય કહેવામાં આવે છે સંબંધ. ત્યાર પછી નિવાસસ્થાનો. નિવાસસ્થાન એટલે કે ક્યાં રહે છે, બરાબર? નિવાસસ્થાન એટલે કે કઈ જગ્યા પર રહે છે. પાણીમાં રહે છે, જમીન પર રહે છે કે પરોપજીવી તરીકે રહે છે. તો એ બધાની આધારે પછી વર્ગીકરણ કરવામાં આવ્યું. તો આવી રીતે જેમ જેમ વર્ગીકરણમાં ડિટેલમાં અભ્યાસ કરવા લાગ્યા ને તેમ તેમ નવા લક્ષણો એડ થતા ગયા, બરાબર? પછી પેલી જે દ્વિસૃષ્ટિ છે ને, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જતી ગઈ. કારણ કે વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ નહીં થતા એવા પણ સજીવો જોવા મળ્યા હતા. તો એના લીધે આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ સ્થાયી ન રહી અને ધીરે ધીરે એમાં નવી સૃષ્ટિઓનો સમાવેશ થયો. જેમ જેમ સજીવો શોધાતા ગયા તેમ તેમ નવી સૃષ્ટિઓ શોધાતી ગઈ. ત્યાર પછી એક ફાઇનલ વર્ગીકરણ પદ્ધતિ અસ્તિત્વમાં આવી. હવે એ જે ફાઇનલ વર્ગીકરણ પદ્ધતિ છે કે જે RH વિટેકર દ્વારા આપવામાં આવેલી છે. આ જે ફાઇનલ વર્ગીકરણની જે પદ્ધતિ છે કે જે RH વિટેકર દ્વારા આપવામાં આવેલી છે એને કહેવામાં આવે છે 5 સૃષ્ટિનું વર્ગીકરણ, બરાબર? 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. તો તમને એક્ઝામમાં પૂછાય કે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કોના દ્વારા આપવામાં આવી? તો 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે કે જે RH વિટેકર દ્વારા આપવામાં આવી. હવે આ જે RH વિટેકર દ્વારા આપવામાં આવેલી જે 5 સૃષ્ટિ છે, તો એ 5 સૃષ્ટિ કઈ છે તેના વિશે વાત કરીએ. પહેલી સૃષ્ટિ છે મોનેરા સૃષ્ટિ. ત્યાર પછી બીજી સૃષ્ટિ છે પ્રોટિસ્ટા સૃષ્ટિ. ત્રીજી સૃષ્ટિ ફૂગ સૃષ્ટિ. ચોથી સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ. અને પાંચમી સૃષ્ટિ છે પ્રાણી સૃષ્ટિ.
તો આવી રીતે આર.એચ. વિટેકર દ્વારા 5 સૃષ્ટિની વર્ગીકરણ પદ્ધતિ આપી અને એમાં આપણે જોઈએ ને કે કયા કયા લક્ષણોનો સમાવેશ થયો. હવે આ 5 સૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવ્યું તો એના કેટલાક તો આધારભૂત લક્ષણો લીધેલા હશે ને. તો આ જે લક્ષણો છે આર.એચ. વિટેકરે ધ્યાનમાં લીધેલા લક્ષણોની આપણે વાત કરીએ તો એમણે પહેલું કોષીય રચના ધ્યાનમાં લીધી, એટલે કે શરીર કોષનું બનેલું છે, પેશીનું બનેલું છે, એક જ પ્રકારના કોષનું બનેલું છે કે ઘણા બધા પ્રકારના કોષનું બનેલું છે એ ધ્યાનમાં લીધું. પછી એમણે પોષણ પદ્ધતિ ધ્યાનમાં લીધી. પોષણ પદ્ધતિ એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવે છે કે ખોરાક માટે બીજા પર આધાર રાખે છે. પછી એમણે એ ધ્યાનમાં લીધું કોષ આદિકોષ કેન્દ્રી કોષ છે કે પછી સુકોષ કેન્દ્રી કોષ છે એ ધ્યાનમાં લીધું, એટલે કે એને કહેવાય કોષનો પ્રકાર ધ્યાનમાં લીધો. પછી એમણે પ્રજનન પદ્ધતિ ધ્યાનમાં લીધી. એના સિવાય પણ જાતિ વિકાસકીય સંબંધ ધ્યાનમાં લીધું. જાતિ વિકાસકીય સંબંધને ધ્યાનમાં લીધો, એટલે કે નવી નવી જાતિઓ છે. હવે તમે બટરફ્લાય જુઓ તો બટરફ્લાયમાં બી કેટલી બધી જાતિઓ જોવા મળે. તો એ જાતિ એમ જોવા જાય તો એક જ પ્રજાતિમાં સમાવેશ થાય, તો એને પણ એ લોકોએ ધ્યાનમાં લીધું કે કોઈ નવી જાતિ અસ્તિત્વમાં ધરાવે છે તો એ જાતિનું નિર્માણ કેમાંથી થયેલું હશે, તો એને પણ ધ્યાનમાં લીધું. પછી સુકાઈ આયોજન એટલે લીલની આપણે વાત કરીએ તો લીલ કે જેનું શરીર મૂળ પ્રકાર પર્ણમાં વિભાજિત થતું નથી, તો એને લક્ષણોને પણ એમણે ધ્યાનમાં લીધું. તો આવી રીતે એમણે ઘણા માપદંડોને આધારે 5 સૃષ્ટિનું વર્ગીકરણ આપ્યું. જો એક્ઝામમાં પૂછાય કે આર.એચ. વિટેકર દ્વારા આપવામાં આવેલા વર્ગીકરણના માપદંડો જણાવો, બરાબર, માપદંડો જણાવો, તો તમારે આ બધું લખી દેવાનું. ઓકે, હવે આપણે જોઈએ 5 સૃષ્ટિની લાક્ષણિકતાઓ કે જે તમારી બુકમાં આપેલું છે, તમારા બુકના પેજ નંબર 17માં. ચાલો હવે આપણે જોઈએ 5 સૃષ્ટિઓની લાક્ષણિકતા. 5 સૃષ્ટિઓની લાક્ષણિકતા. ચાલો હવે આપણે એના વિશે જોઈએ. હવે આ 5 સૃષ્ટિ આપણે એને કોષ્ટક દ્વારા સમજીએ. એમાં આપણે અહીંયા લખી દઈએ લક્ષણો, ધ્યાનમાં લીધેલા લક્ષણો અહીંયા લખી દઈએ. ત્યાર પછી હવે લખીએ 5 સૃષ્ટિના નામ. મોનેરા સૃષ્ટિ, ત્યાર પછી લઈએ પ્રોટિસ્ટા સૃષ્ટિ, પછી ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બરાબર, હવે આ 5 સૃષ્ટિ છે. ચાલો હવે આ 5 સૃષ્ટિ થઈ ગઈ. હવે આ સાઈડ આપણે લક્ષણો લખીએ. લક્ષણો એટલે કે આર.એચ. વિટેકરે અભ્યાસમાં લીધેલા લક્ષણો. એમાં આપણે શરૂઆત કરીએ કોષ પ્રકારથી. કોષ પ્રકાર એટલે કોષ, જ્યારે પણ કોષ પ્રકારની વાત એટલે કોષ આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી છે. તો આ જે મોનેરા સૃષ્ટિ છે ને તે આદિકોષ કેન્દ્રી છે. એમાં આદિકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે, બરાબર. આદિકોષ કેન્દ્રીય પણ લખી શકાય અથવા તો આદિકોષ કેન્દ્રીય કોષ. હવે એના સિવાયના આ જે પ્રોટિસ્ટાથી લઈને પ્રાણી સૃષ્ટિ બધા સુકોષ કેન્દ્રી છે, સુકોષ કેન્દ્રીય. ફૂગ સૃષ્ટિ પણ સુકોષ કેન્દ્રીય છે, વનસ્પતિ સૃષ્ટિ પણ સુકોષ કેન્દ્રીય છે અને પ્રાણી સૃષ્ટિ પણ સુકોષ કેન્દ્રીય છે. તો આદિકોષ કેન્દ્રીય એટલે તમને ખબર છે કોષ કેન્દ્ર પટલ હોતું નથી,
અને સુકોષ કેન્દ્રી એટલે કોષ કેન્દ્ર પટલ જોવા મળે. તો આ પહેલો પ્રકાર થઈ ગયો. હવે એમણે ધ્યાનમાં લીધેલો બીજો પ્રકાર કોષ દિવાલ. હવે તમને ખબર જ છે મોનેરા કે જેમાં બેક્ટેરિયાનો સમાવેશ થાય છે. હવે બેક્ટેરિયા કે જેમાં કોષ દિવાલ જોવા મળે છે, પણ બેક્ટેરિયા કે જેની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી નથી. સેલ્યુલોઝની બનેલી નથી એટલે એને સેલ્યુલોઝ વિહીન કહેવામાં આવે છે. સેલ્યુલોઝ વિહીનનો અર્થ થાય કે કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી નથી. તો શેની બનેલી છે? તો કોષ દિવાલ જે છે તે પોલિસેકેરાઇડ્સ, પોલિસેકેરાઇડ એટલે કે શર્કરાના ઘણા બધા અણુઓ એકબીજા સાથે જોડાઈને એક લાંબી શૃંખલા બનાવે તો એને પોલી એટલે ઘણા બધા શર્કરાના અણુઓ એકબીજા સાથે જોડાઈને એક લાંબી શૃંખલા બનાવે તો એને પોલિસેકેરાઇડ કહેવામાં આવે છે. તો પોલિસેકેરાઇડ અને એમિનો એસિડની બનેલી છે. બરાબર. હવે પ્રોટિસ્ટા છે તો પ્રોટિસ્ટા કે જેમાં ઓલમોસ્ટમાં ગેરહાજર જ હોય છે, પણ કેટલાકમાં કોષ દિવાલ હાજર હોય છે. ફૂગ સૃષ્ટિમાં કોષ દિવાલ હાજર છે અને એ જે કોષ દિવાલ છે ને તે ફંગસ સેલ્યુલોઝની બનેલી હોય. કોષ દિવાલ હાજર હોય અને ફંગસ સેલ્યુલોઝની બનેલી કે જેને કાઇટિન પણ કહેવાય. ફંગસ સેલ્યુલોઝ કે જેનું બીજું નામ કાઇટિન છે. વનસ્પતિ સૃષ્ટિ એમાં પણ કોષ દિવાલ હાજર અને કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. બરાબર. કોષ દિવાલ હાજર અને સેલ્યુલોઝની બનેલી. હવે પ્રાણી સૃષ્ટિ કે જેમાં કોષ દિવાલ ગેરહાજર હોય છે. હવે આપણે જોઈએ ત્રીજો મુદ્દો એટલે કે કોષ કેન્દ્ર પટલ. તો આદિ કોષ કેન્દ્રી છે એટલે કોષ કેન્દ્ર પટલનો અભાવ અથવા તો ગેરહાજર આપણે લખી દઈએ. બરાબર. હવે પ્રોટિસ્ટા સુકોષ કેન્દ્રી એટલે કોષ કેન્દ્ર પટલ હાજર. બરાબર. આ બધા સુકોષ કેન્દ્રી છે એટલે કોષ કેન્દ્ર પટલ બધામાં જ હાજર. ઓકે. હવે આપણે જોઈએ દૈહિક આયોજન. દૈહિક આયોજન એટલે કે શરીર કોષનું બનેલું છે, પેશીનું બનેલું છે, અંગનું બનેલું છે, શેનું બનેલું છે? તો હવે જોઈએ પેશીય આયોજન. હવે મોનેરા કે જેમનું શરીર ફક્ત કોષનું બનેલું છે તો એને કોષીય આયોજન કહેવામાં આવે છે. પ્રોટિસ્ટા કે જે પણ કોષોના જ બનેલા છે તો એને કહેવામાં આવે કોષીય આયોજન. હવે ફૂગ સૃષ્ટિની આપણે વાત કરીએ ને તો ફૂગ કે જે બહુકોષીય આયોજન ધરાવે. બહુકોષીય એટલે શું કહેવાય કે કોષ જે છે તે એક કરતાં વધારે પ્રકારના શરીર જે છે તે એક કરતાં વધારે પ્રકારના કોષોનું બનેલું છે તો એને બહુકોષીય. જો બહુકોષીય એટલે કે ઘણા બધા કોષનું બનેલું. અથવા તો શિથિલ પેશી દેટ મીન્સ કે કોષો ભેગા મળીને પેશીની રચના કરે છે. હવે વનસ્પતિ છે તો વનસ્પતિમાં પેશી પણ જોવા મળે ને. પેશી અથવા તો અંગનું બનેલું હોય છે. હવે દ્વિઅંગી ત્રિઅંગી કે જેમાં પેશીય રચના પણ જોવા મળે. હવે અંગ એટલે કે મૂળ પ્રકારને પર્ણ એટલે કે શરીર કાં તો પેશીનું બનેલું હશે કાં તો પછી અંગનું બનેલું હોય છે. હવે પ્રાણીની વાત કરે ને તો અમુક પ્રાણી કે જેમનું શરીર પેશીનું ફક્ત બનેલું છે, અમુક પ્રાણી એવા છે કે જેમનું શરીર અંગ ધરાવે છે, અમુક પ્રાણી એવા છે કે જેમાં અંગો ભેગા મળીને અંગતંત્રની રચના કરે છે. હવે કયા વનસ્પતિમાં પેશી ને અંગનું બનેલું છે એ બધું જ્યારે આપણે ત્રીજું ચેપ્ટર ભણશું ત્યારે તમને ખ્યાલ આવી જશે. એવી રીતે સેમ પ્રાણી સૃષ્ટિ છે તો પ્રાણી સૃષ્ટિમાં કયા પ્રાણી છે કે જેનું પેશી અંગ અને અંગતંત્રનું બનેલું છે તેના વિશે તમે આપણે ચોથા ચેપ્ટરમાં ભણીશું. હવે આપણે ભણીએ છેલ્લો મુદ્દો, એ છે પોષણ પદ્ધતિ. બરાબર. લાસ્ટ ટોપિક છે પોષણ પદ્ધતિ. હવે પોષણ પદ્ધતિ દેટ મીન્સ કે એનો ખોરાક જાતે બનાવે છે કે ખોરાક માટે બીજા પર આધાર રાખે છે.
તો પહેલી વસ્તુ કે મોનેરાની વાત કરીએ તો એ અમુક બેક્ટેરિયા એવા હોય કે જે સ્વયંપોષી છે. સ્વયંપોષી એટલે કે એ રસાયણ સંશ્લેષી છે. રસાયણ સંશ્લેષીનો અર્થ શું થાય ખબર? કે એ રાસાયણિક પ્રક્રિયા દ્વારા ખોરાકનું નિર્માણ કરે. તો રાસાયણિક પ્રક્રિયા દ્વારા પોતાના ખોરાકનું નિર્માણ પોતાની જાતે કરે તો એને રસાયણ સંશ્લેષી કહેવાય. કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે હરિતદ્રવ્ય ધરાવે જેના લીધે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે તો એને પ્રકાશ સંશ્લેષી કહેવામાં આવે છે. કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે વિષમપોષી છે. વિષમપોષી એટલે કે ખોરાક માટે બીજા પર આધાર રાખે. હવે વિષમપોષી કે જેમાં મૃતોપજીવી પણ આવી જાય અને પરોપજીવી પણ આવી જાય. તો મૃતોપજીવી અને પરોપજીવી બંનેમાં તફાવત છે, યાદ રાખજો. મૃતોપજીવી મૃત સજીવ પર ખોરાક માટે આધાર રાખે, એટલે કે મૃત વસ્તુ પર ખોરાક માટે આધાર રાખે. જેમ કે ઝાડ મરી જાય, સડી જાય તો એના પર ખોરાક માટે આધાર રાખે તો એને મૃતોપજીવી કહેવાય. અને પરોપજીવી એટલે કે જીવંત સજીવ પર ખોરાક માટે આધાર રાખે તો એને પરોપજીવી કહેવામાં આવે છે. હવે પ્રોટિસ્ટાની આપણે વાત કરીએ તો પ્રોટિસ્ટા તો અમુક પ્રોટિસ્ટાના સજીવો સમાવિષ્ટ સજીવો સ્વયંપોષી હોય છે, બરાબર. પ્રોટિસ્ટામાં સમાવિષ્ટ અમુક સજીવ જે છે તે સ્વયંપોષી એટલે કે પ્રકાશ સંશ્લેષી હોય છે અને ઓલમોસ્ટ વિષમપોષી વધારે જોવા મળે. વિષમપોષી એટલે કે ખોરાક માટે બીજા પર આધાર રાખે. ફૂગમાં કોઈ સ્વયંપોષી નહીં આવે, બધા જ વિષમપોષી હોય છે કે જે મૃત પર ખોરાક માટે આધાર રાખે અથવા તો જીવંત સજીવ પર ખોરાક માટે આધાર રાખે, બરાબર ને. તો એ પરોપજીવી કહેવામાં આવે છે. હવે વનસ્પતિ બધી સ્વયંપોષી એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે તો એને પ્રકાશ સંશ્લેષી કહેવાય. હવે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓ વિષમપોષી એટલે ખોરાક માટે બીજા પર આધાર રાખે. હવે તમને એક વર્ડ આપેલું છે હોલોઝોઇક પ્રાણીસમ. હોલોઝોઇક પ્રાણીસમ અથવા તો મૃતોપજીવી અથવા તો પરોપજીવી પણ હોય છે. હવે હોલોઝોઇક એટલે શું કહેવાય? હોલોઝોઇક એટલે શું કહેવાય? ખરા ખોરાકને ગળે, ખોરાકનું પાચન થાય અને ખોરાકનું અભિશોષણ થાય અને નકામા પદાર્થોનો નિકાલ થાય. તો એ જે પ્રક્રિયા થાય ને, જે પ્રાણીઓમાં એ પ્રક્રિયા થાય ને, પાચનની આખી પ્રક્રિયા થાય, ખોરાક ગળવાની, ખોરાક ચાવવાની, પછી ખોરાક દળવાની એટલે કે ખોરાકનું પાચન થવાનું, પછી ખોરાકનું અભિશોષણ થવાની અને પછી નકામા પદાર્થનું ઘન સ્વરૂપે નિકાલ થાય તો એને હોલોઝોઇક કહેવામાં આવે. ઓકે, એને શું કહેવામાં આવે? હોલોઝોઇક. અમુક મૃતોપજીવી એટલે કે મૃત પર ખોરાક માટે આધાર રાખે, મરી ગયેલા પ્રાણી હોય, મરી ગયેલી વનસ્પતિ હોય કે જેના પર ખોરાક માટે આધાર રાખે. અમુક જે હોય તે અન્ય પ્રાણી પર, જેમ કે વાઘ અન્ય જીવંત પ્રાણી પર ખોરાક માટે આધાર રાખે એટલે કે એનો શિકાર કરે છે અને એને શિકાર કરીને એને ખાઈ જાય છે. મગર પણ મનુષ્યને ખાઈ જાય છે. તો આવી રીતે દરેક સજીવ જે 5 સૃષ્ટિ છે તો 5 સૃષ્ટિમાં જોવા મળતા જે સજીવો છે કે જેમાં જુદા જુદા લક્ષણો જોવા મળે છે. હવે તમને બીજી મહત્ત્વની બાબત કહું. હવે તમને આ ખ્યાલ આવી જ ગયો હશે કોષ પ્રકાર ને બધું. હવે તમને બીજી મહત્ત્વની બાબત કહું કે તફાવત પૂછાય, બરાબર, કે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિનો તફાવત આપો અને 2 માર્કમાં પૂછાય. તો યાદ રાખવાનું આટલું: કોષ દિવાલ જોવા મળે, કોષ દિવાલ ગેરહાજર હોય. પછી આનું શરીર પેશી અથવા અંગનું બનેલું હોય, આમાં અંગતંત્ર જોવા મળે. પછી આ સ્વયંપોષી છે, આમાં વિષમપોષી છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે, પ્રકાશ સંશ્લેષણ કરતું નથી. તો એવી રીતે 4 મુદ્દા બનાવી દો. ત્યાર પછી આપણે હરિતકણ ધરાવે, હરિતકણ ન ધરાવે, બરાબર ને? તો એના આધારે તમે બનાવી દો. તમને એવી રીતે બી પૂછાય કે મોનેરા અને ફૂગ સૃષ્ટિ વચ્ચે તફાવત આપો.
તો મોનેરા આદિકોષ કેન્દ્રી છે, ફૂગ સુકોષ કેન્દ્રી છે. આમાં સેલ્યુલોઝ વિહીન કોષ દિવાલ જોવા મળે, આમાં ફંગસ સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ જોવા મળે. કોષ કેન્દ્ર પટલનો અભાવ, ફૂગમાં કોષ કેન્દ્ર પટલ જોવા મળે. આનું શરીર કોષીય આયોજન ધરાવે છે. આનું શરીર બહુકોષીય અથવા તો શિથિલ પેશી, આ સ્વયંપોષી અને વિષમપોષી એમ બંને જોવા મળે છે, જ્યારે ફૂગ કે જે વિષમપોષી જ હોય છે. તો આવી રીતે આ જે 5 સૃષ્ટિ તમને આપેલી છે કે જે તમને તફાવત સ્વરૂપે પણ પૂછાઈ શકે. તો આજે આપણો વિદ્યાર્થી મિત્રો આજે પ્રસ્તાવનાનો ટૉપિક છે એ કમ્પ્લીટ થયો. એમાં મહત્ત્વની બાબત ધ્યાનમાં રાખવાની, પહેલું એરિસ્ટોટલવાળું, બીજું કેરોલસ લિનિયસવાળું, ત્રીજું RH વિટેકર અને ચોથું 5 સૃષ્ટિનું આ વર્ગીકરણ કે જે તમને તફાવત સ્વરૂપે પણ 2 માર્કમાં પૂછાઈ શકે. તો આજનો આપણો જે ટૉપિક છે કે જેમાં તમારે આટલા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના. હવે 5 સૃષ્ટિ કે જેનું નામ છે, હવે નામ તમને હવે યાદ જ રહી ગયા હશે. એનું નામ છે મોનેરા. પહેલી મોનેરા, બીજી ફૂગ સૃષ્ટિ, ત્રીજી પ્રોટિસ્ટા સૃષ્ટિ, ચોથી વનસ્પતિ સૃષ્ટિ અને 5મી પ્રાણી સૃષ્ટિ. તો હવે આ જે સેકન્ડ ચેપ્ટર છે ને, તો એ સેકન્ડ ચેપ્ટર કે જેમાં આપણે 3 સૃષ્ટિ વિશે અભ્યાસ કરવાના છે. આજે સેકન્ડ ચેપ્ટર કે જેમાં આપણે 3 સૃષ્ટિ વિશે અભ્યાસ કરીશું. મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ, આ 3 સૃષ્ટિ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. જ્યારે વનસ્પતિ સૃષ્ટિમાં વિશે આપણે 3જા ચેપ્ટરમાં ડિસ્કસ કરીશું અને પ્રાણી સૃષ્ટિ વિશે આપણે ડિટેલમાં 4થા ચેપ્ટરમાં ડિસ્કશન કરીશું. હવે આપણે આજે ડિસ્કસ કરીએ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ. હવે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ એટલે કે સજીવોને 3 ક્ષેત્રમાં ડિવાઈડ કરેલા. એટલે 3 ક્ષેત્ર, ત્રિક્ષેત્રીય વર્ગીકરણ એટલે કે આ જે વર્ગીકરણ છે ને તે હુઝ નામના વૈજ્ઞાનિકે આપેલું હતું. તમારી બુકમાં નથી આપ્યું, પણ આ જે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ જે છે તે હુઝ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલી 1978માં. હવે એમણે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ એટલે કે આ જે હુઝ વૈજ્ઞાનિક છે ને, તો એમણે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીય જે સજીવો છે તો એમને 3 ક્ષેત્રમાં વિભાજિત કર્યા. આ જે કાર્લ હુઝ છે કે જેમણે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીય સજીવો છે કે જેમને 3 ક્ષેત્રમાં વિભાજિત કર્યા. અને એ 3 ક્ષેત્ર છે, પહેલું આર્કિયા ડોમેન. પહેલું આવે આર્કિયા ડોમેન. પછી બીજું છે બેક્ટેરિયા ડોમેન, બીજું બેક્ટેરિયા ડોમેન અને ત્રીજું છે યુકેરિયોટા. ડોમેન. તો આવી રીતે હુઝ નામના વૈજ્ઞાનિક દ્વારા ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવી, જેમાં એમણે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી જે સજીવો છે તેમને 3 ક્ષેત્રમાં વિભાજિત કર્યા: આર્કિયા ડોમેન, બેક્ટેરિયા ડોમેન અને યુકેરિયોટા ડોમેન. હવે આપણે આગળ વાત કરીએ તો આ જે આર્કિયા અને બેક્ટેરિયા એ બંને આદિકોષ કેન્દ્રીય છે સજીવો છે. આ આર્કિયા ડોમેન અને બેક્ટેરિયા ડોમેનમાં જે સમાવિષ્ટ સજીવો છે એ બધા આદિકોષ કેન્દ્રીય પ્રકારના હોય છે. જ્યારે યુકેરિયોટામાં એમણે ફૂગ, પ્રોટિસ્ટા, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનો સમાવેશ કરેલો હતો. અને આ જે ફૂગ, પ્રોટિસ્ટા અને વનસ્પતિ કે બધા સુકોષ
કેન્દ્રી છે। તો આવી રીતે એમણે જે હાલમાં કહેવાતી જે મોનેરા સૃષ્ટિ છે, હાલમાં કહેવાતી જે મોનેરા સૃષ્ટિ છે, મોનેરા સૃષ્ટિ કે જેમાં બધા જ પ્રકારના બેક્ટેરિયાઓનો સમાવેશ થાય છે। પછી આર્કિયા હોય કે બેક્ટેરિયા, બંને બેક્ટેરિયાના જ પ્રકાર છે, બેક્ટેરિયાના જ વર્ગ છે બંને। તો એમણે શું કરેલું, મોનેરા સૃષ્ટિ છે ને, તો મોનેરા સૃષ્ટિને 2 પાર્ટમાં ડિવાઈડ કરી, આર્કિયા અને બેક્ટેરિયા, એમના કોષ દિવાલના બંધારણને આધારે। પછી આગળ જતાં આ બંને જે છે તે એક જ સૃષ્ટિમાં આવી ગયા અને એ સૃષ્ટિનું નામ પડી ગયું મોનેરા। તો આવી રીતે કાર્લ હુઝ નામના વૈજ્ઞાનિક જે છે કે જેમણે મોનેરા સૃષ્ટિને 2 ક્ષેત્રમાં ડિવાઈડ કરી અને ત્રીજું ક્ષેત્ર છે યુકેરિયોટા કે જેમાં બધા સુકોષ કેન્દ્રી સજીવનો સમાવેશ કર્યો। તો આના આધારે જોવા જાય તો 6 સૃષ્ટિ થઈ જાય, આ 1, 2, 3, 4, 5 ને 6। પણ તમે એમ જોવા જાય ને તો જેમ જેમ વર્ગીકરણમાં અભ્યાસ કરતા થયા ને તેમ તેમ વર્ગીકરણમાં ઘણા બધા ચેન્જીસ થતા ગયા। આપણે વર્ગીકરણનો જો અહેવાલ જોઈએ ને તો તમે જો પહેલાં રોટી કપડાં મકાન, પછી ઝાડ એટલે કે વૃક્ષ, રૂપ અને છોડના આધારે લાલ રંગ ધરાવતું રુધિર અને લાલ રંગ ન ધરાવતા રુધિરના આધારે, તો એવી રીતે વર્ગીકરણ। તો હવે હાલની તારીખમાં જો વર્ગીકરણના પાસા જ બદલાઈ ગયા છે। તો આવી રીતે વર્ગીકરણ છે, તો વર્ગીકરણમાં જેમ જેમ ડિટેલમાં અભ્યાસ કરતા થયા તેમ તેમ એમાં ઘણા ચેન્જીસ થયા। જેમ કે તમને વાત કરું કે પહેલાંના ટાઈમમાં જે વનસ્પતિ સૃષ્ટિ છે ને, તો પહેલાંના ટાઈમમાં આ જે વનસ્પતિ સૃષ્ટિ કે જેમાં બેક્ટેરિયા, ફૂગ, પ્રોટિસ્ટા એટલે કે પ્રજીવ, બરાબર। પહેલાંના ટાઈમમાં આ જે નીલહરિત લીલ એટલે કે બેક્ટેરિયા, આપણે એમ નીલહરિત લીલ લઈએ તો બેક્ટેરિયા, એ પણ બેક્ટેરિયા જ છે। તો પહેલાંના સમયમાં શું કરેલું કે આ જે બેક્ટેરિયા છે, ફૂગ છે, નીલહરિત લીલ, પછી પ્રોટિસ્ટા નહીં આવે, બેક્ટેરિયા, ફૂગ, નીલહરિત લીલ તેમજ દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી તેમજ લીલ, આ બધાનો સમાવેશ એક જ સૃષ્ટિ અને એ છે વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ થતો હતો। પણ આ બેક્ટેરિયા, ફૂગ અને નીલહરિત લીલ એટલે કે સાયનોબેક્ટેરિયા, એ બેક્ટેરિયાનો જ પ્રકાર છે। તો એમ જોવા જાય તો આ બેક્ટેરિયા, ફૂગ અને નીલહરિત લીલ એના લક્ષણો દૂર દૂર સુધી વનસ્પતિને મળતા આવતા નથી, છતાં પણ આ 3નો સમાવેશ વનસ્પતિ સૃષ્ટિમાં એટલે કરવામાં આવતો હતો કે 3 જે સજીવો છે ને એ કોષ દિવાલ ધરાવે। તો આ બેક્ટેરિયા, ફૂગ, નીલહરિત લીલ કે જે કોષ દિવાલ ધરાવે ને એટલે આ 3ને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યું હતું, બરાબર। એમને શેમાં મૂકવામાં આવેલું હતું? તો વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવેલું હતું। હવે તમે જ વિચાર કરો, આ જે બેક્ટેરિયા છે અને આ નીલહરિત લીલ, તો આ બેક્ટેરિયા અને નીલહરિત લીલ એ બંને આદિકોષ કેન્દ્રીય છે। એના સિવાયના આ બધા જ ફૂગ, લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી એ બધા કેવા છે? તે બધા સુકોષ કેન્દ્રીય છે, છતાં પણ કોષ દિવાલ ધરાવે એટલે આ બંને આદિકોષ કેન્દ્રી હોવા છતાં પણ એમને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી દે। ફક્ત એક જ લક્ષણ સમાન હતું, બાકી બધા જ લક્ષણો દૂર દૂર સુધી મળતા ન હતા। હવે પહેલાંના જે વર્ગીકરણ પદ્ધતિ છે ને એમાં એક કોષી સજીવ અને બહુકોષી સજીવોને પણ અલગ તારવવામાં આવતા ન હતા, બરાબર। પહેલાંના જે છે તેમાં એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ કે જેને અલગ તારવવામાં આવતા ન હતા, એટલે કે વર્ગીકરણ અલગ અલગ રીતે કરવામાં આવતું ન હતું। બંનેઓને એક કોષી સજીવ હોય કે બહુકોષી સજીવ હોય, બંનેઓને એક જ સમૂહમાં
મૂકવામાં આવતા હતા. જેમ કે એક કોષી સજીવમાં આપણે એક્ઝામ્પલ લઈ લઈએ, ક્લેમિડોમોનાસ એક કોષી છે, તો એક કોષીમાં આપણે એક્ઝામ્પલ લઈએ ક્લેમિડોમોનાસ, અને બહુકોષીમાં આપણે એક્ઝામ્પલ લઈએ સ્પાઇરોગાયરા. હવે આ જે ક્લેમિડોમોનાસ અને આ સ્પાઇરોગાયરા એ બંને લીલ જ છે. હાલની તારીખમાં બંનેનો સમાવેશ લીલમાં થાય છે. તો પહેલાંના ટાઈમમાં નહીં, હમણાં પણ એક કોષી સજીવ હોય કે બહુકોષી સજીવ હોય, જો લક્ષણોમાં સમાનતા હોય તો એમને એક જ સમૂહમાં મૂકવામાં આવે છે. હવે એક્ઝામમાં તમને પ્રશ્ન એ રીતે પૂછાય કે એક કોષીયનું એક્ઝામ્પલ આપો, તો એ ક્લેમિડોમોનાસ, બહુકોષીય સજીવનું એક્ઝામ્પલ હોય તો એમાં સ્પાઇરોગાયરા યાદ રાખવાનું. હવે પછી આપણે વાત કરીએ તો પહેલાંના સમયમાં એમ કેવું હતું કે વિષમપોષી અને સ્વયંપોષીઓનું કોઈ અલગ જૂથ નહીં હતું. બરાબર? વિષમપોષી કે સ્વયંપોષીઓનું કોઈ અલગ જૂથ નહીં હતું. તમે આ જ જોઉં ને, આ ફૂગ કે જે વિષમપોષી છે, છતાં પણ એને વનસ્પતિ સૃષ્ટિમાં કોષ દિવાલની હાજરીના લીધે મૂકેલું છે. બરાબર ને? તો આવી રીતે સ્વયંપોષી અને વિષમપોષી સજીવોના જે જૂથ હતું તેની વચ્ચે તફાવત સ્પષ્ટ કરતું ન હતું. વિષમપોષી એટલે ફૂગ અને સ્વયંપોષી એટલે વનસ્પતિ. પછી તેવી કોષ દિવાલ ધરાવે એટલે એને કેમાં એક જ જૂથમાં મૂકી દીધું. પછી જેમ જેમ વર્ગીકરણમાં રિસર્ચ એમ ડિટેલમાં કરતા ગયા ને, ઇવન સજીવોનો પણ ડિટેલમાં અભ્યાસ કરતા ગયા, બેક્ટેરિયાનો અભ્યાસ કરતા ગયા, ફૂગનો અભ્યાસ કરતા ગયા, તો એના પરથી ખબર પડી કે આ જે ફૂગ છે ને, ફૂગ કે જેની કોષ દિવાલ કાઇટિનની બનેલી હોય, કાઇટિન એની માટે બીજો વર્ડ છે ફંગસ સેલ્યુલોઝ. કાઇટિન કે જેની માટે બીજો વર્ડ છે ફંગસ સેલ્યુલોઝ. તો એના માટે એમનું કોષ દિવાલનું બંધારણ કેવું છે? અલગ. પરિણામ સ્વરૂપ ફૂગમાં સમાવિષ્ટ બધા સજીવોને એમણે એક અલગ સૃષ્ટિમાં મૂકી દીધા અને એ સૃષ્ટિનું નામ આપી દીધું ફૂગ સૃષ્ટિ. બરાબર? પછી એ લોકોએ શું કર્યું? જુદા જુદા પ્રકારની ફૂગ છે તેને એનો અભ્યાસ કર્યો, તો ખબર પડી કે ભાઈ એની કોષ દિવાલ તો સેલ્યુલોઝની બનેલી નથી, કાઇટિનની બનેલી છે. કાઇટિન એટલે એને ફંગસ સેલ્યુલોઝ પણ કહેવાય છે, બીજું નામ. તો પછી એ લોકોએ શું કર્યું? એને વનસ્પતિમાંથી કાઢીને શેમાં મૂકી દીધા? ફૂગ સૃષ્ટિમાં મૂકી દીધા. પછી આ બેક્ટેરિયા છે નીલહરિત લીલ, એ બંનેની પણ કોષ દિવાલ વનસ્પતિની કોષ દિવાલને મળતી આવતી ન હતી. કારણ કે આપણે જોયું મોનેરા સૃષ્ટિ છે કે જેની કોષ દિવાલ પોલિસેકેરાઇડ એમિનો એસિડની બનેલી હોય છે, આની સેલ્યુલોઝની બનેલી છે. તો બેક્ટેરિયા અને નીલહરિત લીલ એ બંનેની કોષ દિવાલનું બંધારણ વનસ્પતિ સૃષ્ટિને મળતું આવતું ન હતું. પરિણામ સ્વરૂપ આ જે બેક્ટેરિયા છે તેમજ નીલહરિત લીલ છે કે જેમને એક અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા અને એ સૃષ્ટિનું નામ આપવામાં આવ્યું મોનેરા સૃષ્ટિ. એ સૃષ્ટિનું નામ આપવામાં આવ્યું મોનેરા સૃષ્ટિ. તો હવે જો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ પહેલેથી જ હતી, બરાબર? પણ આ જે ત્રણ વનસ્પતિ સૃષ્ટિમાં એક જ લક્ષણને આધારે મૂકેલા હતા. પછી જેમ જેમ અભ્યાસ કર્યો તો ફૂગને ફૂગ સૃષ્ટિમાં મૂકી દીધું અને આ બંનેને મોનેરા સૃષ્ટિમાં મૂકી દીધું. એવી રીતે પહેલાંના ટાઈમમાં છે ને કેવું હતું કે જે પ્રજીવો છે ને, પ્રજીવો એને પ્રાણી સૃષ્ટિમાં મૂકેલા હતા. બરાબર? તો એ પ્રજીવોને પ્રાણી સૃષ્ટિમાંથી હટાવી દીધા અને એમની માટે એક નવી સૃષ્ટિ બનાવી અને એ સૃષ્ટિને કહેવામાં આવે છે પ્રોટિસ્ટા સૃષ્ટિ. છતાં પણ હવે તમે વિચાર કરો, આ ક્લેમિડોમોનાસ લીલ છે, એના સિવાય પણ બીજી એક લીલ છે ક્લોરેલા. આ ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા બંને એકચ્યુઅલી લીલ છે. બરાબર? બંને લીલ છે તો એમને સ્વાભાવિક છે વનસ્પતિમાં જ મૂકવા જોઈએ. છતાં પણ કોષ દિવાલને આધારે એ બંનેને
અમીબા અને પેરામિશિયમની સાથે મૂકવામાં આવ્યા, બરાબર, એક કોષીય સજીવોને આધારે. બંને કેવા હતા? એક કોષીય સજીવો. એટલે શું કર્યું કે ક્લોરેલા અને ક્લેમિડોમોનાસ કે જે બંને લીલ હોવા છતાં પણ આ બંનેને અમીબા અને પેરામિશિયમની સાથે પ્રોટિસ્ટા સમૂહમાં મૂકવામાં આવેલા હતા. કેમ કે બંને એક કોષીય સજીવ છે, પણ ધીરે ધીરે વર્ગીકરણના માપદંડો બદલાતા ગયા, એટલે હાલની તારીખમાં આ બંનેને લીલમાં જ એટલે કે વનસ્પતિ સૃષ્ટિમાં જ મૂકવામાં આવે છે. તો આવી રીતે વર્ગીકરણ છે, તો વર્ગીકરણના માપદંડો વધતા ગયા તેમ તેમ 5 સૃષ્ટિનું વર્ગીકરણ અસ્તિત્વમાં આવ્યું. એમ જોવા જાય ને તો એના સિવાય પણ બીજા બધા ઘણાએ વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે. થિયો ફ્રેસ્ટસે નામના વૈજ્ઞાનિકે પણ વર્ગીકરણની પદ્ધતિ આપેલી છે. પણ R.H. વિટેકર છે, તો R.H. વિટેકર દ્વારા આપવામાં આવેલી જે વર્ગીકરણની પદ્ધતિ છે ને એને સર્વમાન્ય ગણવામાં આવે છે. તો આવી રીતે વર્ગીકરણ જે છે, તો વર્ગીકરણ આપણે જોઈએ તો બાહ્યાકાર રચનાને આધારે તેમજ દેહધાર્મિક રચનાને આધારે, પ્રજનનિક પદ્ધતિને આધારે, પોષણ પદ્ધતિને આધારે, પછી જાતિ વિકાસકીય સંબંધને આધારે, ઉદ્વિકાસકીય સંબંધને આધારે કરવામાં આવે છે, જે ઓલરેડી આપણે આ બધા લક્ષણો વિશે પહેલાં જ લેક્ચરમાં ડિસ્કસ કરી ગયા છે. તો આવી રીતે આપણે આ જે ચેપ્ટર છે કે જેમાં R.H. વિટેકર દ્વારા આપવામાં આવેલ જે 5 સૃષ્ટિનું વર્ગીકરણ છે તેના વિશે ચર્ચા કરીશું.